સમાચારમાં આગળ વધી તો રાજ્યસભાના ભાજપના ચારેય ઉમેદવાર આજે બિનહરીફ થશે। આજે બપોરે 3 વાગ્યા પછી સત્તાવાર જાહેરાત થશે। ધારાસભ્યોનું સંખ્યાબળ ન હોવાથી કોંગ્રેસે ઉમેદવાર ઊભા રાખ્યા નથી। સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું। ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ। ભાજપના 4 ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવશે। ભાજપના 4 ધારાસભ્યો રાજ્યસભામાં સાંસદ થશે। રાજ્યસભામાં ગુજરાત ભાજપનું પ્રતિનિધિત્વ વધશે। રાજ્યસભામાં ગુજરાત ભાજપના 10 અને કોંગ્રેસના 1 સાંસદ હશે। સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી બિલકુલ, જે રીતે આપણે કહ્યું, ખૂબ મહત્વનું જે અપડેટ છે। હાલાકી જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું અથવા ચૂંટણી જાહેર થઈ ત્યારથી આ પિક્ચર ખૂબ જ સ્પષ્ટ હતું કે ભાજપની જે બેઠકો છે તે વધી રહી છે। કોંગ્રેસ સત્તાવાર રીતે કોઈ પણ ઉમેદવાર છે ઊભા નતા રાખ્યા, કેમ કે તેમને ખબર હતી કે સંખ્યા બળ નથી, તો તેના કારણે જે વોટિંગ છે વોટિંગ નહીં થાય। આજની વાત કરવામાં આવે તો ફોર્મ પાછું ખેંચવાનો અંતિમ દિવસ છે। સ્વાભાવિક રીતે ભાજપના 4 ફોર્મ ભરાયા છે। અપક્ષનું જે ફોર્મ છે તે રદ થયું છે। 3 વાગ્યા સુધીનો સમય હોય છે, એટલે કે 5 વાગ્યા સુધીમાં સત્તાવાર જે જાહેરાત છે તે થઈ જશે અને તેની સાથે જ ગુજરાતને વધુ એક રાષ્ટ્રીય નેતૃત્વ મળશે। જેપી નડ્ડા કે જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે હવે ગુજરાતના સાંસદ પણ બનશે। તેની સાથે વાત કરવામાં આવે તો ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એ સુરતથી, એટલે કે જે દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી શકાય, એ પણ ગુજરાતના સાંસદ બનશે। મયંક નાયક ઉત્તર ગુજરાત ઓબીસી કોમ્બિનેશન, તે પણ ગુજરાતના સાંસદ બનશે। અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો જસવંતસિંહ પરમાર કે જે મધ્ય ગુજરાત અને ટ્રાઇબ વિસ્તારનું કોમ્બિનેશન છે, આ 4 જે ઉમેદવારો છે તે હવે ગુજરાતના સાંસદ બનશે। અને માનવામાં આવી રહ્યું છે કે એકવાર ઓફિશિયલ જાહેરાત બાદ આગામી સપ્તાહ 4 જેપી નડ્ડા દિલ્હી જ હોય છે, બાકીના જે 3 ઉમેદવારો છે તે એક સાથે દિલ્હી જઈ શકે છે। બિલકુલ, તો આજે બપોરે 3 વાગ્યા બાદ સત્તાવાર જાહેરાત, ભાજપના 4 ઉમેદવારોની બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે।